વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જે હવે અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ। જી હા, બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવેલા આ મુસાફર પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળ્યા હતા, જેમાં લીલા રંગનો પદાર્થ હતો અને તેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું। એફએસએલની ટીમ દ્વારા પદાર્થની ચકાસણી કરતા તે હાઇબ્રિડ ગાંજો હોવાનું બહાર આવ્યું। વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંકોકથી ગાંજો લાવતો હતો કે તેણે કેટલી વખત આવી હેરાફેરી કરી છે તેની પણ હજુ તપાસ શરૂ કરાઈ। તો આ સાથે જ સુરત એરપોર્ટ પરથી 1.68 કિલો ગાંજો ઝડપાયો છે। બેંકોકથી આવેલા મુસાફર પાસેથી ગાંજો ઝડપાયો। અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની ધોંસ વધી છે। અમદાવાદમાં ડીઆરઆઈની ધોંસ વધતા પેડલરોએ એરપોર્ટ હવે બદલી નાખ્યો છે। હવે સુરત એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો છે। ગાંજો મંગાવનારાઓની શોધખોળ શરૂ કરાઈ। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, ખાસ કરીને જો વાત કરીએ તો પહેલા અમદાવાદમાંથી અવારનવાર ગાંજાનો જથ્થો એરપોર્ટ પરથી ઝડપાતો હતો, હવે ગાંજો મંગાવનારાઓએ પેડલરોએ બદલી નાખ્યો છે એરપોર્ટ। હવે સુરત એરપોર્ટ પરથી 1.68 કિલો ગાંજો ઝડપાયો। શું છે વધુ અપડેટ્સ? બિલકુલ જે રીતે નશાનો કાળો કારોબાર કરનાર અને ખાસ કરીને જે વેપલો ઘુસાડનાર અવનવા કિમિયા જયારે અપનાવી રહ્યા છે તે પ્રમાણેના દ્રશ્યો, એટલે કે સુરતમાં જે રીતે એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની જે હેરાફેરી કરવાનો જે પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે, ત્યારે મહત્વનું છે કે બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.67 કિલો હાઇબ્રિડ ગાંજાનો જે જથ્થો છે તે જપ્ત કર્યો છે અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX 263 આવેલા મુસાફર પાસેથી હાઇબ્રિડ ગાંજો છે તે મળી આવ્યો હતો અને પ્રવાસી પાસેથી કુલ 24 વેક્યુમ પેકેટ પણ પારદર્શક પોલિથીનના પેકેટ્સ મળ્યા હતા અને પેકેટ્સમાં લીલા રંગના પદાર્થો પણ મળ્યા હતા, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું। એટલે એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરવાની સાથે જ કેનાબીસ હાઇબ્રિડ ગાંજો હોવાનું બહાર આવ્યું છે અને પૂછપરછની છે તે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અરવિંદ, અહીંયા ખાસ કરીને જો વાત કરીએ તો બેંકોકથી આવેલા મુસાફર પાસેથી આ ગાંજાનો જથ્થો ઝડપાયો છે, તો આ મુસાફરને લઈને કોઈ વિગતો કે નામ બહાર આવ્યું છે? ચોક્કસ હાલ જે પ્રકારની એફએસએલની ટીમ સાથેની જે ચકાસણી અને ખાસ કરીને જે રીતે તેનો તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, કારણ કે બેંકોકથી જયારે ગાંજો લાવી રહ્યા હતા એટલે આ અગાઉ લાવ્યો છે કે કેમ, એટલે અનેક ઝીણવટભરી પૂછપરછ છે તે ચાલી રહી છે અને ગુજરાતમાં જે રીતે ચોક્કસ પેડલરોનો જે સપ્લાય કરવાનો હોય બેંકોકથી ગાંજો લાવતો હતો, એટલે એવી માહિતી હાલ પ્રાથમિક મળી રહી છે। ત્યારે વધુ પૂછપરછમાં કેટલાક વધુ ખુલાસા થાય તો પણ નવાઈ નહીં અને ગાંજાની હેરીફેરી ની તપાસ પણ આરંભી દીધી છે। જી બિલકુલ અરવિંદ, અહીં ખાસ કરીને જો વાત કરીએ તો એફએસએલની ટીમે તો હાલ તપાસ હાથ ધરી છે। અને કોઈ લોકો આ સાથે જોડાયા હોય તેવી કોઈ બાતમી કે કોઈ માહિતી? ચોક્કસ, કારણ કે આ બેંકોકથી જયારે લાવી રહ્યા અને આટલું મોટું રેકેટ અને આ રીતે અવનવા કિમિયા જયારે અપનાવી અને ઘુસાડવામાં આવી રહ્યો ત્યારે સુરતમાં, એટલે ખૂબ મોટી મહત્વની વાત છે અને જે રીતની સફળતા મળી છે, જે રીતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, એટલે તેને લઈને હજુ પણ કેટલાક વધુ ખુલાસા થઈ શકે છે, કારણ કે આ અગાઉ લાવ્યો છે કોને તેવા જવાનું, એટલે આખી જે ચેન હોય છે ક્યાંથી ક્યાં કોને પહોંચાડતો હોય છે, કેવી રીતે કેટલી વખત ગયો હતો, એટલે અનેક પ્રકારની તર્ક વિતરો વચ્ચે ઝીણવટભરી તપાસના અંતે ચોક્કસ કેટલાક ખુલાસા નવા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જી બિલકુલ અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર।